હવે દેખો લિમિટની અંદર તમે બધા સમ્સ થોડા ઘણા આવડતા હશે. આમાંથી કેટલાને લિમિટના બધા સમ્સ આવડે છે? એવું કોઈ આમ એકદમ આમ કોન્ફિડન્સ સાથે કહી શકે એવું કોઈ નહીં? કઈ નહીં આવડતા સોના? જબરજસ્ત કહેવાય ને. સારું, વાંધો નહીં. હવે દેખો એવું કોઈ ચેપ્ટર એવું ટફ કે એવું હોતું નથી, પણ હવે તમારું કોન્ફિડન્સ બિલ્ડઅપ થવો જોઈએ, જરૂરી વસ્તુ છે. તો હવે જે રીતે આપણે શરૂઆત કરવી હશે એ રીતે કરીશું. તો પહેલા આપણે એમ તો ઘણી બધી રીતે ગણવાની બાબતો હોય છે, પણ આપણે માણસ હંમેશા સરળ રસ્તો ગોતે, તો આપણે એક સરળ રસ્તો ગોતીએ છીએ. તો આજે લક્ષની અંદર જે ફોર્મ્યુલા વપરાય છે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને એની પર આધારિત સમ્સ કરીશું. પહેલા ધીરે ધીરે જે સમ્સ આવડે એવા કરીશું, પછી ધીરે ધીરે એની અંદર ડિફિકલ્ટ સમ્સ હશે એ રીતે આપણે ગણીશું. તો એક ફોર્મ્યુલા બધાને યાદ તો હશે ને? બોલો, કયું છે? લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n a રેઝ ટુ n અપોન x માઇનસ a. તો આનું રિઝલ્ટ શું આવે બધાને ખબર છે ને? n a n માઇનસ 1. આનું રિઝલ્ટ છે. હવે દેખો આમાં હું તો માનું છું કે આમાં કોઈ ગણિત શાસ્ત્રી થવાની ઈચ્છા ધરાવતા નહીં હોય. મને થોડો પ્રોબ્લેમ હતો, મને એમ થાય કે આવ્યું ક્યાંથી? તો સારું છે, એવું બહુ વિચારતા નથી આવ્યું ક્યાંથી. પણ આ એક્ઝેક્ટ વિકલન જેવું કામ કરે છે. ખબર તો વિકલનમાં આવે છે ને બધાનું. હવે વિકલન કરો છો ડેરિવેશન્સમાં ત્યારે વાપરો છો કે નહીં? ચલો જસ્ટ એક એક્ઝામ્પલ જોઈએ. 2x ઘન છે એનું વિકલન કરો એક્સિસ સાપેક્ષે તો શું થાય? 3 દુ 1 ઘાત ઓછી કરી દેવાનું તો છે ને, જોઈ લો. ઓકે, બસ એ જ છે. હવે આપણે એટલું બધું બહુ જવું નથી ડીપમાં, પણ આ જે ફોર્મ્યુલા છે એના પર આધારિત આપણે બધા સમ્સ કરીશું. દેખો સરસ, થોડુંક આમ તો ખબર હશે તો સમજી લઈએ કે આ x નો પાવર છે, ઓકે, અને આ a નો પાવર છે. બંનેના પાવર સેમ હોવા જોઈએ, એટલે ઘાત. અને નીચે એક ટર્મ આવવું જોઈએ વિધાઉટ પાવર. બોલો, પડી ગઈ ખબર? ઓકે, તો પહેલા આપણે એક એક્ઝામ્પલ થી શરૂ કરીએ છીએ. પહેલો સમ્સ સ્ટાર્ટ કરીએ છીએ. ચાલુ છે. કેમ અવાજ નહીં આવતો? હવે દેખાય તો ક્યાં વચ્ચે યાર તું? ચલો, પહેલો સમ્સ થી શરૂઆત કરે છે. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 x ની 6 ઘાત માઇનસ 729 અપોન x ની 4 માઇનસ 81. ઓકે, હવે દેખો આપણા માટે શું કન્ડિશન હોય છે કે ઉપર જે ઘાત હોય નીચે વિધાઉટ ઘાત વાળા ટર્મ હોવા જોઈએ. પણ અહીંયા તો તમારી પાસે શું છે કે બંને છે. હવે આના માટે આપણે શું કર્યું? 729 કયા ટર્મની 6 ઘાત કરવાથી મળે? બોલો બેન, કરો કેલ્ક્યુલેશન છે ને, એ ભૂલી ગયા. 3 ની એ કન્ફર્મ. આ જે સાંભળો, x ટેન્ડ્સ ટુ a છે તો આ રહ્યું. સારું, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3. બસ હવે સ્ટોપ થઈ જાઓ. તો x ની 6 ઘાત, સોનલબેને છૂટો જવાબ માર્યો છે, તો 3 ની 6 ઘાત અહીં આગળ મૂકશો કે એટલે x ની 4 ઘાત 81 એટલે 3 ની 4 ઘાત થાય. હવે આપણે શું કરવાનું છે કે આની નીચે ટર્મ કયું હોવું જોઈએ? બોલો, આ જે છે એવું સેમ ટર્મ હોવું છે. તો હું મૂકી દઉં છું કયું? x માઇનસ 3. હવે આ ટર્મ આની નીચે પણ એવું ટર્મ હોવું જોઈએ, તો મૂકી દઉં છું x માઇનસ 3. ઓકે, હવે તમે આનો ડાયરેક્ટ આન્સર લખો તો પણ ચાલે, લિમિટ લઈને તમે આગળ લખો તો પણ ચાલે, બંનેને અલગ અલગ ટર્મ તરીકે. ચલો અત્યારે એક અલગ અલગ ટર્મ તરીકે લખીએ. ભાઈ આટલું ખબર પડી બધાને? ચલો, તને ખબર પડી? ભાઈ તને ખબર પડી? કન્ફ્યુઝન છે? અને આજે આ એ કહેવાય એટલે મેચ થતો જ હોય મોસ્ટલી. ખાલી આગળ કરીશું સમજ, એમાં પ્લસ માઇનસ સાઈનના પ્રોબ્લેમ છે, સેટ કરી લઈશું. અત્યારે ખાલી આટલું જ વિચારો. ઓકે, તો 729 છે, તો 729 આ કેટલો? આની ઘાત કેટલી છે? તો 3 ની ઘાત. ઓકે, અને નીચે 4. આ બંને સેમ ટર્મ થઈ ગયા. હવે મેં આમ કેમ લખ્યું કે દેખો આનું ધારો કે મારે આ ફોર્મ્યુલા એપ્લાય કરો તો આના છેદમાં x માઇનસ 3 હોવા જોઈએ, આના છેદમાં હોવા જોઈએ. તો અહીંયા બંનેને ઉપર નીચે લખે, આનો આન્સર શું થાય? છેદ ઉડાડી દો તો જવાબ 1 થાય. એક જ થાય ને, એટલે લખી શકું છું. હવે બરાબર લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3. જો પરીક્ષા એટલે તમે ડાયરેક્ટ કરી દેવાનો. અત્યારે લખું છું તો x ની 6 ઘાત માઇનસ 3 ની 6 ઘાત. હવે આજે x માઇનસ 3 છે ને, એને આ સાઈડ લઈ જાઉં છું. ઓકે, તો x માઇનસ 3 ઇન્ટુ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3. અહીં આગળ કેટલો પાવર આપેલો છે ઓલાનો?
x નીચે x ની 4, ઓકે, અને 3 ની 4 થઈ ગયું. હવે આનો આન્સર તમને ખબર છે, જોઈ લો, આની સાથે કમ્પેર કરો તો આનો જવાબ શું થાય બોલો? 6. 3 ની 1 ઘાત ઓછી, 6 ઘાત છે 1 ઘાત ઓછી કરો તો કેટલા આવશે? ચલો, આમાં આ ડાઉન સાઈડ છે, બરાબર, ઇનવર્સ છે તો છેદમાં આવશે, તો ઇનવર્સ છે તો છેદમાં આવે તો શું લખશો બોલો? 4. 3 ની કેટલી ઘાત થઈ જશે? 4 છે તો 3, ઓકે. ચલો હવે અહીંયા 3 દુ 6, 2 દુ 4, ઓકે. અહીંયાથી ઘાત માઇનસ કરો તો 5 ઘાતમાંથી 3 ઘાત બાદ કરી દો, કેટલા આવશે બોલો? 5 માંથી 3 ઘાત બાદ થાય તો 3 ની કેટલી ઘાત વધશે? 2 વધશે. હવે અહીંયા ઉડાડી દો, ઉડી ગયા. તો કેટલા વધ્યા? 3. અને આ કેટલા વધ્યા? 9. આ કેટલા છે? 2. 27/2. ઓકે, કે હજી કન્ફ્યુઝન છે? હવે આનો જવાબ તમને ડાયરેક્ટ આવડતો હશે? હિરલબેન બોલો. હવે દેખો, આ તો ફોર્મ છે ને તમારી પાસે વિદ્યાબેન. 7 આવશે અને 2 ની 7 ઘાત એના નીચે. હા, એ તો બરાબર, પણ એટલા ગણવાની જરૂર ના પડે. હવે શું થાય, 128 છે કે એટલે 2 નો પાવર થઈ જશે સેમ, બરાબર, અને આપણે એ જ જવાબ લખવાનો. બોલો આનો જવાબ શું થાય? તો 7, પછી 2 ની કેટલી? 7 માંથી 1 ઘાત કરો 6. ચલો 2 ની 6 ઘાતે કેટલા થાય? 128 છે તો 128 64 થાય. 64 ગુણ્યા 7 કરો, ચલો કેટલો થશે? 6 7 કેટલા? 448. હે, આવી ગયો જવાબ. ચલો હવે એને થોડું આગળ જવા દઈએ. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 2, x ની 7 ઘાત 128 એટલે 2 ની 7 ઘાત x માઇનસ 2 આવી ગયું ફોર્મ. આ એટલે આ ફોર્મમાં આપણે આન્સર લઈ શકીએ છીએ. ક્લિયર? હવે ખબર પડી કે નહીં? હવે તમને આગળના સમસ્યા ઉપર નીચે બંને તરફ હતો, પણ આપણે ઉપર નીચે બંને સેમ ટર્મ લખી શકીએ, કોઈ પણ હોય. ઓકે, ચલો નેક્સ્ટ. ઓ ભાઈ બંધ કરેલું છે. હા, શું જવાબ આવશે? 5. 3 ની 4 ઘાત. સાચું બોલ્યા, બોલો. 3 ની 4 ઘાતે શું થાય? 81. 405. ચલો આવડી તો ગયું. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3. તારું કેલ્સી થોડું ખરાબ હશે. તારું નથી કેલ્સી? હા, જો બની શકે કેલ્સી સારું છે પણ તબિયત સારી નહીં. ઓકે, આવી ગયો, ખબર પડી ગઈ? હા, હવે સમજી જવાનું હોય. એ જ રીતે ગણવાનું છે. પહેલા તમે ટ્રાય કરો છો કોઈ જાતે? ગણાઈ દો, પતી જાય. બોલો, ગણાઈ દો ને? સારું. એટલે હવે 12માં આવ્યા પછી આ દાખલાથી ગભરાટ ના હોય, બરાબર ને? મને ખબર બધા બોર્ડની પરીક્ષાથી ગભરાતા નથી કે સાહેબ બોર્ડની પરીક્ષા તો જતા રહેજો બિંદાસ, કઈ વાંધો નહીં, કે સ્કૂલ જેવો જ માહોલ હોય. પણ ઘરે આવ્યા પછી થોડોક ડર લાગે છે કે પૂછશે 4 પ્રશ્ન તો શું જવાબ આપીશું. સારું, વાંધો નહીં. હવે દેખો, તમને થોડું ગણિત તો આવડતું જ હશે. મેં તમને થોડું કીધું પણ તમે કોન્ફિડન્સ છે. શું સાહેબ થોડાની વાત? ઘણું બધું આવડે છે, બરાબર ને? કારણ કે પ્રાઇમરીથી ભણીને 12માં એમને તો નહીં જાય ને. હવે તમને એક ગણિતનો એક કોન્સેપ્ટ ખબર હશે, એટલે આમ તો 1 ની ગમે તેટલી ઘાત કરીએ મહેશ્વરી બેન તો જવાબ શું આવે? જો આવું જ્ઞાન હોવું જોઈએ. 1 સર્વોપરી ઈશ્વર એક, બધાનું, જેનું કોઈ ના હોય એનું એક તો હોય જ એમ. ચલો, એ ઈશ્વર. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1, x ની 7/2 ઘાત, 1 ની ગમે તેટલી ઘાત તમારી ઈચ્છા એટલી લગાવો, 50 60, પણ આપણે ભાઈ 50 જરૂરિયાત છે પ્રમાણે દોડવાનું, વધારે નહીં દોડવાનું, કારણ કે રિઝલ્ટ તો આપણને એટલું જ મળવાનું છે. 500 ઘાત લખશો તોય પણ આપણે જરૂરી નથી હો. ફોર્મમાં -1 ની કેટલી લખશો? 3/2. હવે પ્રશ્ન પર આવીએ. હમણાં જે તમે કહેતા ને સાહેબ, તો ચલો બોલો. અહીંયા નીચે ઘાત દબાય પછી ફોર્મ કયું ગણાય? x - 1. તો x - 1 અહીંયા લખી દો ને x - 1 અહીંયા. ક્લિયર? હવે આનો ડાયરેક્ટ જવાબ લખતા આવડે ને? તો આનો જવાબ શું થશે? ઉપરની સાઈડ બોલો. 7/2. 1 ની 7/2 ઓછા 1 ઘાત. હવે
કેટલા છે? 7 છે બેન, 7 જ છે ને. 5 ડાયરેક્ટ જવાબ ના બોલો, તાર જેટલા કોઈ હોશિયાર નથી. 7/2 ઓછા 1 તો આવડે ને બધાને. 2 એકા 2, 7 માંથી 2 જાય તો 5, 5/2. ચલો આવડી ગયું. ઓકે, હવે હકીકતમાં લખાય જ નહીં, કારણ કે 1/5/2 કોઈ ફરક પડે ના પડે, પણ લખવાનો હંમેશા આગ્રહ રાખવાનો. કેમ કે આ ઘાત માઇનસમાં હોય તો શું થાય? એ છેદમાં જાય એટલા માટે, બરાબર. પછી એનાથી નિશાની ચેન્જ થતી હોય છે, આગળ જોઈશું. હવે એક્ઝેક્ટ છેદમાં કરી દો. છેદમાં કઈ ઘાત છે? 3/2. 1 ની કેટલી ઘાત થશે? આની જેમ 3/2 ઓછા 1 એટલે 1/2 આવ્યું. ચલો, તો આપણો જવાબ તો ક્લિયર થઈ ગયો. 1/5/2 ઘાત એટલે જવાબ શું આવે? 1/5/2 એટલે જવાબ શું કહેવાય? 1/5/2 ઘાત એટલે જવાબ કેટલો થાય શ્વેતાબેન? હમણાં તું બોલી 1/5/2 ઘાત એટલે જવાબ શું થાય? 1 જ થાય ને. હવે પછી જોજો ભૂલી ના જતા પરીક્ષા. તો હવે શું હશે? આ બંને જવાબ 1 જ થાય એટલે લખવાનું ના હોય. 7/2 અને આ કેટલા થયા? 3/2. તો જવાબ કેટલો આવે? 7/3. વાંધો નહીં, આ બધા ગણી કાઢશે. પણ કેલ્સીની જરૂર જ નહીં, ધમાધમ ગણી કાઢો કેલ્સી, વિધાઉટ કેલ્સી. સારું, ચલો હવે રહેવા દો બહેનો, જેટલે સુધી કર. હવે દેખો, પહેલા આનો ડાયરેક્ટ જવાબ આપણે સમજી લઈએ. 243 એટલે 3/5 ઘાત થાય. ઓકે, તો ઉપરની સાઈડ શું મૂકશો? બોલો. 5, 3 ની કેટલી ઘાત થશે? 4. નીચે કેટલું